આપનું આદિવાસી કાર્ડ। રાજનીતિની વાત કરીએ તો ભીલ પ્રદેશની માંગણીએ ફરી એકવાર પકડ્યું છે જોર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને નેતા ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે। અલગ ભીલ પ્રદેશ બનાવવામાં આવે તેવી માંગ કરી છે। ભાજપે આ માંગણી પર સવાલો પણ ઊભા કર્યા છે, ત્યારે કોંગ્રેસે મૌન સેવી લીધું છે। અહીં સવાલ એ છે કે ખરેખર ભીલ પ્રદેશ શક્ય છે ખરા? ભીલ પ્રદેશની ફરી ઉઠી માગ। આપની નવી આદિવાસી રાજનીતિ। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત। રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મહાસંગ્રામની શરૂઆત થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ અલગ ભીલ પ્રદેશની માંગ ઉઠાવી છે। આદિવાસી રાજનીતિ શરૂ કરી દીધી છે। આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની જાહેરાત કરી છે। ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની રચના કરવામાં આવી છે। આ સંગઠન હવે સામાજિક અને બંધારણીય અધિકાર મેળવવા સરકાર સામે લડશે। ભીલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જનજાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો, બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું। સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું 29મું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માંગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું। ચૈતર વસાવાની માંગણી ગેરબંધારણીય છે। આ દાવો કર્યો છે ભાજપના દિગ્ગજ આદિવાસી અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ। મનસુખ વસાવાએ કહ્યું છે કે અલગ રાજ્યની માંગ ભૌગોલિક રીતે શક્ય જ નથી। ભાજપના રાજમાં આદિવાસીઓનો સૌથી વધુ વિકાસ થયો છે। આદિવાસી વિસ્તારના વિકાસલક્ષી અનેક યોજનાઓ કાર્યરત છે। સાથે જ આદિવાસીઓના આરોગ્ય અને શિક્ષણ માટે ભાજપ સરકાર કટિબદ્ધ છે। અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે। રસ્તા, રોડ, રસ્તા, પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે। એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ નિવાસી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે। અલગ ભીલ પ્રદેશની માંગના સમર્થનમાં આવ્યા આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી। ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર સૌથી મોટો આરોપ લગાવ્યો। ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે ભાજપના 30 વર્ષના રાજમાં આદિવાસીઓ લૂંટાયા છે। છેલ્લા 30 વર્ષના ભાજપના શાસનમાં આદિવાસી વિકાસથી વંચિત રહ્યા છે। ભાજપે આદિવાસીઓના જંગલ અને જમીન લૂંટી લીધા છે। આદિવાસી નેતાઓને ફોડી ભાજપે પોતાના દલાલ બનાવી દીધા છે। આદિવાસી સમાજનો ઘણા સમયથી વિકાસ નથી થયો। ભાજપના રાજમાં 30 વર્ષનો અહીંયા રાજ, 10 વર્ષનો કેન્દ્રમાં રાજ, છતાં આદિવાસીઓ વધારે ગરીબ બન્યા। કારણ કે આદિવાસીઓની જમીનો લૂંટી લીધી, આદિવાસીઓના જંગલ લૂંટી લીધા, આદિવાસીઓના નેતાઓને ફોડી લીધા ભાજપે, એના દલાલો બનાવી દીધા પોતાના। અલગ ભીલ પ્રદેશની માંગ મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। નામ લીધા વગર પૂર્વ પ્રધાન નરેશ પટેલે ચૈતર પર મોટો પ્રહાર કર્યો છે। નરેશ પટેલે કહ્યું છે કે કેટલાક લોકો અંગત સ્વાર્થ માટે અલગ ભીલ પ્રદેશ માંગે છે। જાતિના નામે રાજનીતિ કરીને વર્ગ વિગ્રહ ફેલાવવાના પ્રયાસ બંધ થવા જોઈએ। રાજકીય લીટી લાંબી કરવા અલગ ભીલ પ્રદેશની માંગ થઈ રહી છે। મને લાગે ત્યાં સુધી આવા સમયે તમે કોઈ અલગ પ્રદેશની માંગણી કરો, અલગ પ્રકારની કોઈ વાત કરો। અત્યાર સુધીમાં અન્ય પક્ષ સાથે જોડાઈને તમે રાજકીય પ્લેટફોર્મ બનાવ્યું છે। એના કરતાં હું એવું માનું છું કે જે આદિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે એને કોઈ પણ રીતે વિઘ્ન નાખવાનું બંધ કરો અને આવા શબ્દને હું સખત શબ્દમાં વખોડું છું। ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન છે। જો કે અલગ ભીલ પ્રદેશ મુદ્દે કોંગ્રેસ હાલ કોઈ નિવેદન આપવા માટે તૈયાર નથી।
અલગ ભિલિસ્તાનની માંગ કરીને આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજકારણ ગરમાવી દીધું છે. ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાઓ પર ખુલીને વિરોધ કરી રહી છે, ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આ મુદ્દાને આદિવાસી સમાજનો આક્રોશ ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી કોંગ્રેસ આ મુદ્દે કંઈ પણ બોલવાથી બચી રહી છે. હવે આપને બતાવીએ અલગ ભીલ પ્રદેશની માંગણી શું છે અને કેમ અચાનક ભીલ પ્રદેશની માંગણી થઈ રહી છે. તે જ 29માં રાજ્ય તરીકે અલગ ભીલ પ્રદેશને દરજ્જો મળે તેવી માંગ થઈ રહી છે. ગુજરાત સહિત 4 રાજ્યોના આદિવાસીઓને સમાવાય તેવી માંગ થઈ રહી છે. 4 રાજ્યોમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતનો સમાવેશ છે. 4 રાજ્યમાં 49 જિલ્લાઓમાં આદિવાસીઓની વસ્તી છે. આદિવાસી બાહુલ્ય ધરાવતા રાજ્યના 14 જિલ્લા છે. ગુજરાતમાં 27 બેઠક આદિવાસી સમાજ માટે અનામત છે. આમ ગુજરાતમાં દર 7 વ્યક્તિએ એક આદિવાસી છે અને ભારતના દર 10 આદિવાસીઓએ એક આદિવાસી ગુજરાતનો છે. ગુજરાતમાં છેક અંબાજીથી ઉમરગામ સુધી આદિવાસી વિસ્તાર છે. જો જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ તેમજ તાપી, નર્મદા અને છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા આ તમામમાં આદિવાસી વસાહત છે. જે 4 રાજ્યોમાં અલગ ભીલ પ્રદેશની માંગણી થઈ રહી છે, જેમાં કેટલા આદિવાસી છે તેઓની વાત કરીએ તો ગુજરાતમાં 34 લાખ આદિવાસી છે, રાજસ્થાનમાં 28 લાખ છે, મહારાષ્ટ્રમાં 18 લાખ અને મધ્યપ્રદેશમાં 46 લાખ આદિવાસી છે. દેશમાં અલગ આદિવાસી રાજ્ય બનશે તેવી વાત હાલ તો માની શકાય તેમ નથી. જોકે લાગી રહ્યું છે કે પોતાની આદિવાસી વોટ બેંકને મજબૂત કરવા આમ આદમી પાર્ટીએ આ કવાયત શરૂ કરી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ભીલ પ્રદેશના મુદ્દાને ઉઠાવી મત મેળવવા માંગે છે. અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી સમાજની 27 બેઠકો ગુજરાતમાં છે. ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે, પરંતુ કોંગ્રેસ આ મામલે શું સ્ટેન્ડ લઈ રહી છે તે હજી સુધી સ્પષ્ટ નથી. પરંતુ આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરેલી અલગ ભિલિસ્તાનની માંગણી ગુજરાતના રાજકીય સમીકરણમાં કેવા પરિવર્તન લાવે છે એ જોવાનું રસપ્રદ રહેશે. કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ. જેનું આદિ સમયથી અસ્તિત્વ છે તેને આદિવાસી કહ્યા છે અને ખાસ તો પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમુદાય પણ શા માટે આ પ્રકારની એક રાજકીય બાબત ઊભી થઈ છે એના પણ કેટલાક વિશ્લેષણના મુદ્દાઓ છે જે આપણે વોલ ગ્રાફિક્સથી અમે દર્શાવવાનો પ્રયત્ન કરીએ. આદિવાસીઓ સાથે અન્યાય અને શોષણના આક્ષેપો થતા રહે છે અને એના કારણે અલગ ભીલ પ્રદેશની માંગ રાજકીય નેતાઓ કરતા હોય છે, જેથી કરીને આ મુદ્દાને વધારે બઢાઈ ચઢાઈને લોકો સામે મૂકી શકાય. ન્યાય માટે લડતા આદિવાસીને નક્સલી ચિતરાય છે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. વાસ્તવિકતા શું છે એ તો રાજકીય ચશ્મા ઉતારીને જોવું પડે, પરંતુ આ બધા આક્ષેપો થતા હોય છે રાજકીય મંચ પરથી. આદિવાસીઓ પ્રત્યે સરકારોની ઉદાસીનતાના પણ અનેક વખત આક્ષેપો થતા હોય છે અને એટલા જ માટે પક્ષ કોઈ પણ હોય આદિવાસીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ જ બધા આક્ષેપો ક્યાંક વાસ્તવિકતામાં ન સાબિત થાય તેના માટે વિકાસની દોડમાં જંગલો અને જમીન પર તરાપ મારવામાં આવી છે, કારણ કે પ્રકૃતિ સાથે જોડાયેલો આ સમુદાય છે અને સૌથી મોટો વાંધો વિકાસ સામે હોય, કારણ કે પ્રકૃતિનું છેદન થતું હોય છે. આદિવાસી સમાજ સાથે અન્યાય થવાના પણ જે આક્ષેપો થતા હોય છે, એટલે આ તમામ એવા મુદ્દાઓ છે જેના કારણે અહીં આદિવાસી વિસ્તાર વર્ષોથી વિકાસથી વંચિત રાખવાના પણ આક્ષેપો થતા હોય છે અને એટલે જ ક્યાંક બધા જ પક્ષો આદિવાસીઓને ફેવર કરવામાં એક હોડ લગાવી હોય તેવું પણ લાગતું હોય છે. આદિવાસીઓને માત્ર વોટ બેંક માટે ઉપયોગ કરવામાં આવતો હોય તેવા પણ આક્ષેપો અનેક વખત થતા હોય છે અને એટલે જ અલગ વિસ્તાર હોય, અલગ પ્રદેશ હોય તેમનો તેવી માંગ છે. અંતરિયાળ આદિવાસી વિસ્તાર હજુ પણ પછાત છે અને ઘણી વખત એવા મુદ્દાઓ ઉજાગર પણ થતા હોય છે. ત્યારે હવે રાજકારણથી હટીને ક્યાંક આ સમુદાય માટે કંઈક થાય એ પણ માંગ ઉઠી છે. આદિવાસી યુવાનોમાં શિક્ષણનો પણ અભાવ જોવા મળતો હોય છે. આ એવા વિશ્લેષણના મુદ્દા છે જેને આ રાજકીય મુદ્દા સાથે જોડીને જોવા રહ્યા. અન્ય સમાજની તુલનાએ ઓછી રોજગારીની તક પણ હોય છે, કારણ કે તેમનો વસવાટ મોટાભાગે અંતરિયાળ વિસ્તારોમાં હોય છે અને તેની વચ્ચે આદિવાસી કાર્ડ રમતું આમ આદમી પાર્ટી.